જો મિત્રો તમારે પણ આવું પોસ્ટર બનાવતા શીખવું હોય તો વિડીયો પૂરો જોજો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આવી રીતના તમારે પિક્સેલ ઓપન કરી લેવાની છે। ત્યારબાદ અહીં નેવ ટેક્સ્ટ લખ્યું છે તેને ડિલીટ મારી દેવાનું અહીંથી। ત્યારબાદ 3 ડોટ પર ક્લિક કરીશું, ઇમેજ સાઇઝ પર ક્લિક કરીશું। આ એરોનું ઓપ્શન મળે ત્યાંથી તમારે ક્લિક કરવાનું, નીચે યુટ્યુબ થંબનેલ લખેલું છે તેના પર ક્લિક કરી ઓકે પર ટચ કરી દો। ત્યારબાદ પ્લસના આઇકન પર ક્લિક કરીશું, ફ્રોમ ગેલેરીમાં જઈશું આ રીતના। ત્યારબાદ જે તમે બેકગ્રાઉન્ડ છે તે લઈ લેશું, તો બેકગ્રાઉન્ડ કાંક આ પ્રકારનું મેં ડાઉનલોડ કરેલું છે, તો આ રીતના લઈ લેશું, સાઇઝ ફૂલ આ રીતના કરી લઈએ। ત્યારબાદ અહીંથી આપણે લોક મારી દઈશું આ રીતના। ત્યારબાદ જે પીએનજી છે તે એડ કરી લેશું, તો આપણે આ રીતના પીએનજી એડ કરી લેશું, અહીંથી સાઇઝ ફૂલ કરી લેશું આ રીતના। ત્યારબાદ આ રીતના સ્ક્રોલ કરી ઇરેજનું ઓપ્શન તમને જોવા મળે છે, તો ઇરેજના ઓપ્શન પર ક્લિક કરી આ રીતના આ પહેલી લીટી અને બીજી લીટી આ રીતના કરી લેવાનું। ફૂલ સાઇઝ કરી લે તો પણ ચાલે, આ રીતના કરી દેશું। થોડું આ રીતના નીચે લઈ લેશું, અહીંથી તમારે કલર આપવો હોય તો આ રીતના આપી શકો, આ નીચલું આ રીતે। ત્યારબાદ લોક મારી દેશું આ રીતે। ત્યારબાદ અહીંથી આપણે એક શેડો લઈ લઈએ આ રીતના, આ રીતે। અહીંથી તમારે જો આ રેડ કલર છે તો આપણે રેડ રાખી દઈએ, લાલ રાખી દઈશું આ રીતના, જેથી આપણું પોસ્ટર સારું લાગે। આ રીતના લોક મારી દઈશું। ત્યારબાદ પ્લસના આઇકન પર ક્લિક કરીશું, ફ્રોમ ગેલેરીમાં જઈશું। ત્યારબાદ જે લખેલું ટાઇટલ છે તે લઈ લઈએ, તો આ રીતના કાંક છે ટાઇટલ, આ રીતે એ સેટઅપ કરી દઈશું। તેને પણ આપણે થોડો કલર આપી દઈશું આ રીતે। ત્યારબાદ અહીં નીચે સ્ક્રોલ કરતા જજો, અહીં તમને સ્ટોકનું ઓપ્શન મળશે, ત્યાંનું એનેબલ કરો, આને થોડી આ રીતના સાઇઝ આપી દઈશું આ રીતના। ત્યારબાદ ઓકે પર ટચ કરી લોક મારી દઈશું આ રીતના। ત્યારબાદ પ્લસના આઇકન પર ક્લિક કરીશું, ફ્રોમ ગેલેરીમાં જઈશું આ રીતના। ત્યારબાદ આપણે જે સિંગરનું નામ છે તે જોઈ લઈએ, તો આપણે આને મારી દઈશું ડિલીટ। પ્લસના આઇકન પર ક્લિક કરીશું આ રીતના। ત્યારબાદ આપણે આ રીતનું એક પીએનજી છે તે એડ કરી લઈએ, સોરી આપણે થયું નથી, તેનું મેં પીએનજી બનાવ્યું છે આ રીતે, તો આ રીતના લઈ લેશું, સાઈઝ થોડી નાની કરી દઈશું, અહીં રાખી દઈશું આ રીતના, તેને લોક મારી દઈએ આ રીતે। ત્યારબાદ અહીંથી આપણે લખી લઈશું આ રીતના, તેને આપણે કલર બ્લેક આપી દઈએ આ રીતે। ત્યારબાદ અહીંથી ફોન્ટ આપી દઈશું આ રીતના, એક્ઝેક્ટ આ રીતના તમારે ત્યાંથી હાથેથી સેટ ન થતું હોય તો આપણે એરોનું ઓપ્શન છે તેના પર ક્લિક કરી આ રીતના એક્ઝેક્ટ કરી શકીએ આ રીતના। ત્યારબાદ લોક મારી દઈશું અને તેને કોપી કરી લઈશું। ત્યારબાદ અહીં આપણે જે સિંગરનું નામ છે તે લખી લઈએ, એક જ મિનિટ, તો આપણે અહીંથી સિંગરનું નામ લખી લઈશું આ રીતના। આપણે એક્ઝેક્ટ સેટ કરી લેવાનું, અહીં નીચે લઈ લઈશું આ રીતે, તો આપણે આને રેડ કલર આપી દઈએ આ રીતના, તમે જોઈ શકો છો। તો આપણું પોસ્ટર આજની રીતના કમ્પ્લીટ થઈ ગયું છે। તો એક 4K HD વાળી પીએનજી એડ કરી દઈએ આ રીતના, અહીંથી સ્ક્રોલ કરી આ રીતના કરી દેવાનું સેટઅપ, તેને આપણે શેડો આપી દઈએ, લીલો આપી દઈએ જેથી દેખાય તમને। તો આ રીતના કરી 3 ડોટ પર ક્લિક કરી દેજો, ઇમેજ એક્સપોર્ટ સેવ ટુ ગેલેરી।